નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. વન્યજીવોને પરેશાન કરનારાઓ માટે કડક સંદેશો. વન વિભાગ એક્શનમાં. ખાંભા રેન્જનું વન વિભાગ એક્શનમાં આવેલું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સિંહ પાછળ વાહન દોડાવી વન્ય પ્રાણીઓને પરેશાન કરવામાં આવતો હોવાનો મામલો સામે આવતા વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 2 આરોપીઓને ઝડપી પાડી તેમની સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ ફોન, સિમ કાર્ડ તથા મોટરસાયકલ કબજે કરવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વન્ય પ્રાણીઓને હેરાન કરનાર અથવા સોશિયલ મીડિયા માટે આવા ગેરકાયદેસર કૃત્યો કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત ન્યૂઝ 24 માટે જિગ્નેશ બારૈયા, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી. નમસ્કાર, મારું નામ કપિલ ભાટિયા છે. હું એસીએફ ઉના તરીકે ફરજ બજાવું છું. ગત તારીખ 7 મેના રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલ હતો, જેમાં કોઈ એક વાહન સિંહ પાછળ પૂરપાટ ઝડપે દોડતું નજરે આવતું હતું. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગીર પૂર્વ વન વિભાગ ધારીના ડીસીએફ શ્રી વિકાસ યાદવ સાહેબ દ્વારા આ ઘટનાની ગંભીરતાને અનુલક્ષીને એક તપાસ સમિતિની રચના કરવામાં આવેલ હતી. તેમના માર્ગદર્શન હેઠળ ઊંડી તપાસ કરતા આ વિડીયો નાની ધારી ગામનું હોવાનું સામે આવ્યું હતું. તેથી ત્યાંના આરએફઓ ખાંભાને આ બાબતે સૂચના આપતા તેઓ અને તેમની ટીમ દ્વારા 2 આરોપીઓની અટક કરવામાં આવેલ હતી. ત્યારબાદ આજરોજ 11/5/2026ના બંનેને ખાંભા કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ પણ મળેલ છે, જેથી આ બનાવ અંગેની વધુ ઝીણવટભરી તપાસ થઈ શકે. વધુમાં ઉમેરવાનું કે સિંહ પજવણી એ વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ એક ગંભીર ગુનો છે. તેમજ આ ગુના હેઠળ 3 થી 7 વર્ષની સખત સજાની જોગવાઈ પણ છે. તો લોકોને નમ્ર અપીલ છે કે આવા પ્રકારના બનતા બનાવો જો આપના ધ્યાને આવે તો તુરંત વન વિભાગને અથવા તો લાગુ સ્ટાફને, સ્થાનિક સ્ટાફને તુરંત જાણ કરવી, જેથી આવા પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય અને સિંહ જે આપણા ગુજરાત રાજ્યની શાન છે, આપણા દેશની શાન છે, તેની ગરિમા આપણે જાળવી શકીએ, તેનું આપણે સંરક્ષણ, સંવર્ધન કરી શકીએ. જય હિન્દ.